ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધાય? સ્વાગત છે તમારું ઓનલાઈન લેક્ચરમાં. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇન્ટરફેરન્સ વિશે વાત કરી હતી અને નહીં પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે નેચરલ રેઝિસ્ટન્સ, અને તમને એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો કીધો હતો જે મને હજી સુધી મળ્યો નથી. આપણે નેચરલ રેઝિસ્ટન્સમાં સ્કિન જોયું, ત્યારબાદ મ્યુકોઝા જે છે, ત્યારબાદ લાઇસોઝાઇમ, અને એના પછી આપણે ઇન્ટરફેરોન જોયું. ઇન્ટરફેરોનની પહેલાં આપણે ફેગોસાઇટોસિસ પણ જોયું. તો ઇન્ટરફેરોન શું છે? તો કે ભાઈ ગ્લાયકોપ્રોટીન છે જે દરેક સેલ દ્વારા સિક્રેટ થાય છે, દરેક સેલમાં પ્રોડ્યુસ થાય છે અને તે જે તે પેથોજનને કિલ કરવામાં હેલ્પફુલ થાય છે. એ સિવાય પેથોજનને કિલ કરવા માટેના જે નેચરલ રિએક્શન છે એને સ્ટિમ્યુલેટ કરવાનું કાર્ય પણ આ ઇન્ટરફેરોન જે છે તે કરે છે. અને તે શું કરે છે? તે thus also inhibit cell proliferation in tumors and thereby assuring it is used in cancer chemotherapy. સેલનું જે પ્રોલિફરેશન હોય છે, જે સેલ ડિવિઝન હોય છે, એ સેલ ડિવિઝન થવા માટે પ્રોલિફરેશન જરૂરી હોય છે. એ પ્રોલિફરેશન જે છે તેને ઇન્હિબિટ કરે છે. તેનાથી તેનો યુઝ કેન્સરની જે કેમોથેરાપી કરવામાં આવે છે, કીમોથેરાપી, તેમાં પણ ઇન્ટરફેરોનનો યુઝ થાય છે. બહારથી આર્ટિફિશિયલી ઇન્ટરફેરોન પ્રોડ્યુસ કરીને કીમોથેરાપીમાં યુઝ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કોમ્પ્લિમેન્ટ એન્ડ પ્રોપરડીન. આપણે જ્યારે ઇન્નેટ ઇમ્યુનિટી ભણ્યા ત્યારે કોમ્પ્લિમેન્ટ વિશેનો પ્રારંભિક ખ્યાલ આપણે મેળવ્યો હતો કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ શું છે. તો એમાં જોયું તો આપણે કે કોમ્પ્લિમેન્ટ જે છે અમુક ટાઈપના પ્રોટીન હોય છે અને એ પોર જનરેટ કરે છે અને કંઈક હેલ્પફુલ થાય છે આપણા શરીરમાં, એટલે આપણે એના વિશે ભણવાનું આવે છે. તો કોમ્પ્લિમેન્ટ જે છે તે અને પ્રોપરડીન એ બંને વિશે હવે આપણે આગળ જોઈએ. ઇન અ ક્લાસિકલ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ, certain blood proteins also get associated and complement the immune response. ક્લાસિકલ જ્યારે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય, તેમાં એન્ટીજન એન્ટીબોડી રિએક્શન છે તમારે યુનિટ 3માં આગળ ભણવાનું છે, ત્યારે આપણે પ્રેસિપિટેશન, એગ્લુટિનેશન એન્ડ ઘણી બધી રિએક્શન ભણશું. તો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થવા માટે જ્યારે એન્ટીજન અને એન્ટીબોડીનું કોમ્પ્લેક્સ બને છે, એટલે સાદી ભાષામાં કહીએ તો એન્ટીજન અને એન્ટીબોડી જ્યારે બાઇન્ડ થાય છે એકબીજા સાથે ક્લાસિકલ વેમાં, તો સર્ટેન બ્લડ પ્રોટીન જે છે તે પણ એની સાથે એસોસિએટેડ થાય છે, એની સાથે જોડાય છે. એન્ડ કોમ્પ્લિમેન્ટ ધ ઇમ્યુન સિસ્ટમ. આ જે ઇમ્યુન સિસ્ટમ છે એને પૂરી કરે છે. અહીંયા કોમ્પ્લિમેન્ટ એ મેનરમાં લીધો છે. તો એ કોમ્પ્લિમેન્ટ મતલબ એ જે કોમ્પ્લિમેન્ટ કરવું એટલે બઢાવો આપવો થાય કે એને કોમ્પ્લિમેન્ટ આપ્યો કે તું બહુ સારું કામ કરે છે, કે કોમ્પ્લિમેન્ટ આપ્યું, ઇન શોર્ટ રિવ્યૂ આપ્યો, કંઈક સારું કર્યું એમ. તો કોમ્પ્લિમેન્ટ અહીંયા જે બ્લડમાં એવા પ્રોટીન સિક્રેટ થાય છે જે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બને અને જે એન્ટીબોડી રિએક્શન કરીને એન્ટીજનને કિલ કરે, એ પ્રોસેસમાં આ કોમ્પ્લિમેન્ટ જે છે, આ જે બ્લડ પ્રોટીન છે એ બઢાવો આપે છે, વધારો કરે છે અને હેલ્પફુલ થાય છે. એટલે જે બ્લડના પ્રોટીન્સ ઇનેટ ઇમ્યુનિટી દ્વારા જે સિક્રેટ થાય છે તેને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ કહે છે. These serum proteins are known as complement. These serum proteins are known as complement. Similarly, 3 serum protein properdin. હવે આ જે સીરમ પ્રોટીન છે, બ્લડ પ્રોટીન જે ઇમ્યુન સિસ્ટમને કોમ્પ્લિમેન્ટ કરે છે, તેને કોમ્પ્લિમેન્ટ કહે છે, કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે પ્રોપરડીન પણ જે છે તે એ પ્રોટીન અને પેપ્ટાઇડ જે છે એ બાઇન્ડ થઈને, 3 પ્રોટીન બાઇન્ડ થઈને એક મોલેક્યુલ બનાવે છે જેને પ્રોપરડીન તરીકે ઓળખવામાં આવે છે.
તો આપણે કોમ્પ્લિમેન્ટ્સ પ્રોટીન છે, કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ છે, એના વિશે જોઈએ. કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ. The complement system, also known as complement cascade. Cascade એટલે the complement system, also known as complement cascade, is a part of the immune system that enhance or complements the ability of antibodies and phagocytic cells to clear microbes and damaged cells from an organism. આ જે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે તે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કોમ્પ્લિમેન્ટ કાસ્કેડ. હવે કાસ્કેડ એટલે ઝરણું કે નાનો જળધોધ એવો મિનિંગ થાય, પરંતુ આપણે અહીંયા શું લેવાનું છે કે આપણા શરીરમાં રહેલા જે બધા પ્રોટીન હોય એમાંના અમુક સિલેક્ટિવ પ્રોટીન છે એ જ ઇમ્યુનિટીને કોમ્પ્લિમેન્ટ કરે છે, વધારો કરે છે, એટલે એને કોમ્પ્લિમેન્ટ કાસ્કેડ કહે છે. The complement cascade is a part of the immune system that enhances અથવા કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ એ એવો પાર્ટ છે ઇમ્યુન સિસ્ટમનો તે એન્હાન્સ કરે છે, કોમ્પ્લિમેન્ટ કરે છે એબિલિટી ઓફ એન્ટીબોડીઝ. એન્ટીબોડી છે એની એબિલિટી વધારે છે. એ સિવાય જે ફેગોસાઇટિક સેલ હોય છે, જેમ કે નેચરલ કિલર સેલ છે કે મેક્રોફાસ છે કે ન્યુટ્રોફિલ્સ છે, એવા જે ફેગોસાઇટિક સેલ્સ જે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ જે છે, માઇક્રોબ્સ આપણા શરીરમાં રહેલા એને ક્લિયર કરી શકે, આપણા શરીરમાંથી રિમૂવ કરી શકે. અને એ સિવાય જે ડેમેજ્ડ સેલ્સ હોય છે, જે કેન્સર સેલ્સ હોય છે, એને પણ ક્લિયર કરી શકે. એના માટે આપણું જે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ છે એ ઇમ્યુનિટીને એન્હાન્સ કરે છે, કોમ્પ્લિમેન્ટ કરે છે, એટલે તેને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમોટ ઇન્ફ્લામેશન એન્ડ અટેક ધ પેથોજન સેલ. તે ઇન્ફ્લામેશનને પ્રમોટ કરે છે. ઇન્ફ્લામેશનને શું કામ પ્રમોટ કરે છે? તો આપણે જ્યારે ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચર જ્યારે આપણો હતો ત્યારે આપણે એક ફિગર દોરી હતી જેમાં સ્કિનમાં કટ પડ્યો હતો અને એ જગ્યાએ જે ત્યાં પ્રેઝન્ટ રહેલા સેલ હતા, જે બ્લડ વેસલ્સ હતી, જે એમાં જે પ્રેઝન્ટ ન્યુટ્રોફિલ્સ હતા અને એ સિવાયના જે વાસો એક્ટિવ પદાર્થો જે હતા, જે બ્લડ પ્રેશર વધારતા હતા, અને તે ઇન્ફ્લામેશન ક્રિએટ કરતા હતા. ઇન્ફ્લામેશન ક્રિએટ કરે એટલે આપણા શરીરના જે સેલ્સ જે છે, ઇમ્યુન સેલ્સ, એને સિગ્નલ મળે કે અહીંયા કંઈક કટ પડી છે કે કંઈક ડેમેજ થયું છે, તો તે ત્યાં આગળ ધસી આવે ને આગળની પ્રોસેસ કરે, રિસ્પોન્સ આપવાનું શરૂ કરે. એન્ડ અટેક ધ પેથોજન સેલ મેમ્બ્રેન. પેથોજનની સેલ મેમ્બ્રેન જે છે તેના ઉપર અટેક કરશે. કોણ? તો કે આપણા કોમ્પ્લિમેન્ટ. એન્ડ અટેક ધ પેથોજન સેલ મેમ્બ્રેન. જે પેથોજનની સેલ મેમ્બ્રેન હશે તેના પર અટેક કરશે. જે આપણે સૌથી પહેલો લેક્ચર મેં લીધો હતો એમાં કીધું હતું કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે તે પોર ક્રિએટ કરીને ઓર્ગેનિઝમને કિલ કરે છે. તો એ શું કરે છે? સૌથી પહેલાં પેથોજનની સેલ મેમ્બ્રેન ઉપર અટેક કરે છે. એ આગળ હમણાં ફિગર આવશે તેના થ્રુ આપણે સમજશું. ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ઇનેટ ઇમ્યુન સિસ્ટમ. આપણી જે પ્રાઇમરી ઇમ્યુન સિસ્ટમ છે, ઇનેટ ઇમ્યુન સિસ્ટમ, તેનો તે આ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે તેનો પાર્ટ છે, ઇનેટ ઇમ્યુનિટીનો. વિચ ઇઝ નોટ એડેપ્ટેબલ એન્ડ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ એન ઇન્ડિવિડ્યુઅલ્સ લાઈફ ટાઈમ. ઇનેટ ઇમ્યુનિટી શું છે? તો કે તે એડેપ્ટેબલ નથી, એટલે તે ઇનેટ છે. અને કોઈ પણ વ્યક્તિની આખી જિંદગી દરમિયાન આ જે ઇનેટ ઇમ્યુનિટી છે એમાં કોઈ પણ ચેન્જીસ આવતો નથી કે ચલો આપણી એડેપ્ટિવ ઇમ્યુનિટી છે તો જે તે એટમોસ્ફિયર વાઇઝ તે એડેપ્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, એડેપ્ટિવ ઇમ્યુનિટી કઈ રીતે એડેપ્ટ થશે? તો કોઈ એક વ્યક્તિ હોય જેને પહેલેથી જ શરદી રહેતી હોય, આપણે કહીએ કે શરદીનો કોઠો છે, એવું હોય તો એને મેડિસિન આપવામાં આવે. જે H1 આપણો જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે હોય છે, H1N1 તો સ્વાઇન ફ્લૂનો છે, પણ નોર્મલ જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એને કિલ કરવા માટે જો વધારે શરદી હોય તો એન્ટીબાયોટિક આપવામાં આવે છે. તો કોઈ એક વ્યક્તિને બહુ શરદી રહેતી હોય અને એ નોર્મલ જે છે ઓછા mg વાળી, 100 mg વાળી કે 50 mg વાળી કોઈ એન્ટીબાયોટિક લેતો હોય તો પછી એનું બોડી જે છે તે એન્ટીબાયોટિકથી એડેપ્ટ થઈ જાય. એટલે જ્યારે
ઇન્ફ્લુએન્ઝા વાયરસ એના શરીરમાં એન્ટર થાય ત્યારે એ મેડિસિન પીવામાં આવે તો એનાથી કોઈ ફરક ન પડે, પરંતુ પછી એને ધીમે ધીમે વધારે ડોઝની આપવી પડે દવા. તો આ એડેપ્ટિવ ઇમ્યુનિટી જે છે તે એડેપ્ટ થતી રહે છે બોડીનું જેવું એટમોસ્ફિયર હોય એ પ્રમાણે. પરંતુ ઇનેટ ઇમ્યુનિટી છે તો જન્મથી મૃત્યુ સુધી એ ઇમ્યુનિટી કાયમ રહે છે, એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જીસ આવતા નથી. આઈધર કોઈ એડેપ્ટિવ ઇમ્યુનિટીને સ્ટિમ્યુલેટ કરતી કોઈ પર્ટિક્યુલર મેડિસિન જે લેવામાં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ચેન્જીસ એમાં આવતા નથી. જે હોય છે તે આર્ટિફિશિયલ હોય છે, પરંતુ નેચરલી કોઈ ચેન્જીસ આવતા નથી. તો વિચ ઇઝ નોટ એડેપ્ટેબલ એન્ડ ડઝ નોટ ચેન્જ ડ્યુરિંગ એન ઇન્ડિવિજ્યુઅલ્સ લાઈફ ટાઈમ. કોઈ પણ પર્સનની લાઈફ ટાઈમ સુધી તે ઇમ્યુનિટી ચેન્જ પણ થતી નથી. ધ કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ કેન હાવેવર બી recruited and brought into action by antibodies generated by the adaptive immune system. કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે, જ્યારે એડેપ્ટિવ ઇમ્યુન સિસ્ટમ એન્ટીબોડી જનરેટ કરે ત્યારે પણ એની સાથે તે વર્ક કરે છે, તો એની સાથે પણ તે એક્શનમાં આવે છે અને એનું પોતાનું અલગ પણ મિકેનિઝમ છે. તો આ છે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. એન્ટીજન જે છે એન્ટીબોડી આઈજીજી, આ પર્ટિક્યુલર એન્ટીજન છે જે એન્ટીબોડી સાથે બાઇન્ડ થયો છે. આ C1 કોમ્પ્લેક્સ છે જે એન્ટીજનને એન્ટીબોડી બાઇન્ડ થયેલા છે અને એની સાથે આ જે બાઇન્ડ થયેલા છે તે આપણા કોમ્પ્લિમેન્ટ એન્ટીજનને એન્ટીબોડી બાઇન્ડ થયેલા છે અને એની સાથે આ જે બાઇન્ડ થયેલા છે તે C1 ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન્સ, CP લખું છું. એ સિવાય બીજા બે કોમ્પ્લિમેન્ટ પ્રોટીનના ફ્રેગમેન્ટ છે જેને એકને નામ આપ્યું છે C2B. આ જે છે તે C2B એન્ડ બીજું જે છે તે C4B, અને એ બંનેના ફ્રેગમેન્ટ થયેલા છે. ફ્રેગમેન્ટ શું કામ થયા? તો બંને જે છે એનો એક એક ફ્રેગમેન્ટ એકબીજા સાથે જોડાઈને C3 કોમ્પ્લિમેન્ટ પ્રોટીન બનાવશે. અને એન્ઝાઇમ બનાવવા માટે એક એન્ઝાઇમ યુઝફુલ થશે જેનું નામ છે C3 કન્વર્ટેઝ. આ જે છે એ ક્લાસિકલ પાથવે છે કે કઈ રીતે કોમ્પ્લિમેન્ટ જે છે તે એક્ટિવેટ થાય છે. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય ત્યારે એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડ થાય અને એક C1 કોમ્પ્લેક્સ બને, એની સાથે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જોડાયેલા હોય છે. પરંતુ એ સિવાય અન્ય બીજા જે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન અહીંયા જોડાયેલા છે એના જે ફ્રેગમેન્ટ કર્યા અને એને એકને C2B અને એકને C4B ફ્રેગમેન્ટ્સ નામ આપ્યું. ત્યારબાદ C3 કન્વર્ટેઝ એન્ઝાઇમ દ્વારા એ બંને બાઇન્ડ થયા. લાઇગેઝ એન્ઝાઇમ હોઈ શકે જે જોડવાનું કામ કરે. તો આ C3 કન્વર્ટેઝ દ્વારા એ બંને બાઇન્ડ થયા અને ત્યારબાદ આ ક્લાસિકલ પાથવે બન્યું અને હવે છે C3 હાઇડ્રોલિસિસ. આ C3 છે, C3 બની ગયું એ કઈ રીતે તૂટે એનું હાઇડ્રોલિસિસ. કોઈ પણ હાઇડ્રોલિસિસ થાય એટલે આમ તૂટવાની પ્રક્રિયા. તો અલ્ટરનેટિવ પાથવે છે. આ તમારી ઇમ્પોર્ટન્ટ નથી, પણ આના થ્રુ મારે તમને એ સમજાવવું છે કે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ આ જે તે પેથોજન હોય તેના શરીરમાં પોર કઈ રીતે કરે છે. તો C3B એન્ડ C3A ફ્રેગમેન્ટ્સ, C3નું હાઇડ્રોલિસિસ થયું એટલે આ જે કોમ્પ્લિમેન્ટ નવું બન્યું હતું એ પણ તૂટી ગયું, એ પ્રોટીન પણ તૂટી ગયું. એ તૂટી ગયેલું જે પ્રોટીન છે એના જે ફ્રેગમેન્ટ્સ છે તે બીજા કોઈ પ્રોટીન સાથે જોડાય અને એ પણ ફરીથી ક્લીવેજ થઈને તૂટી જાય. C3B ક્લીવેજ C5 ઇન્ટુ C5A એન્ડ C5B, આ બેના ટુકડા થઈ ગયા. હવે આ જે બધા ટુકડા છે એ બીજા કોઈ પણ પ્રોટીન સાથે જોડાય એટલે એ પ્રોટીન જે છે એઝ અ કોમ્પ્લિમેન્ટ વર્ક કરે, એટલે એના ટુકડા કરવામાં આવે જેનાથી નવા નવા કોમ્પ્લિમેન્ટ પ્રોટીન બની શકે. આ જે છે તે કોમ્પ્લિમેન્ટ કાસ્કેડ છે. સેલ્સ, વેલ્સ એન્ડ બ્રસ્ટ. આ C5B, C6, C7, C8 એન્ડ C9 ટુગેધર
ફ્રોમ ધ સિલિન્ડ્રિકલ મેમ્બ્રેન એન્ડ અટેક કોમ્પ્લેક્સ. હવે આ જે સિલિન્ડ્રિકલ આખી રચના બની છે, તો કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જે હોય એ આવી રીતે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જે હોય એ એકબીજા સાથે જોડાઈને, આમાં મને ફિગર દોરવામાં નથી ફાવતું, એકબીજા સાથે જોડાઈને આવી સિલિન્ડ્રિકલ રચના બનાવે, નળાકાર. અને એ એટલા બધા પ્રોટીન જોડાઈને એક રાઉન્ડ શેપનું બનાવે. અને એ બધા પ્રોટીન જ્યારે જોડાઈ જાય ત્યારે એ બેક્ટેરિયાના શરીરમાં એન્ટર થાય શરીરમાં, એટલે પોર જનરેટ થયો. અને જે કોષ જે છે, સેલ, પેથોજનનો જે સેલ છે તે સ્વેલ્સ થાય, એટલે કે ફૂલી જાય અને એક ટાઈમે તે બ્રસ્ટ થઈ જાય, ફાટી જાય. તો કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ આ રીતે વર્ક કરે. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થઈને એન્ટીજન એન્ટીબોડી જ્યારે જોડાય ત્યારે એની સાથે કોમ્પ્લિમેન્ટ જોડાયેલા હોય. એ કોમ્પ્લિમેન્ટ જે C1 હોય એના 2 પ્રોટીન જ્યારે જોડાયેલા હોય એ બંનેના ટુકડા થાય. એ બંને ટુકડા બીજા કોઈ પ્રોટીન સાથે જોડાય અને એને કોમ્પ્લિમેન્ટ પ્રોટીન બનાવે અને C3 બનાવે. C3ના ફરી પાછા ટુકડા થાય, એને C5 બનાવે. C5ના ફરીથી ટુકડા થાય, C6 બનાવે, 7 બનાવે, 8 બનાવે, 9 બનાવે. એવી રીતે શ્રેણીમાં પ્રોટીન્સ બનાવે. અને પછી જે છે તે સેલના શરીરમાં એન્ટર થાય, પેથોજનના સેલમાં એન્ટર થાય, પેથોજનના બોડીમાં એન્ટર થાય અને એ જે સેલ છે એનું બોડી છે એને બ્રસ્ટ કરી દે. તો આવી રીતે તે વર્ક કરે છે. The complement system consists of a number of small proteins that are synthesized by the liver. કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે એ કેટલાય બધા અસંખ્ય ઘણા બધા પ્રોટીનની બનેલી હોય છે. એ બધા પ્રોટીન કોણ સિન્થેસાઇઝ કરે છે? તો કે લીવર. બધા જ પ્રોટીનનું સિન્થેસિસ લીવરમાં થાય છે. એન્ડ સર્ક્યુલેટ ઇન ધ બ્લડ એઝ ઇનએક્ટિવ પ્રિકર્સર. એ જે છે તે ઇનએક્ટિવ પ્રિકર્સર તરીકે બ્લડમાં સર્ક્યુલેટ થતા રહે. જેમ પછી કોઈ પણ એક પ્રોટીનનો જે ટુકડો હોય છે, આપણે C1 છે એનો ટુકડો થયો અને જોડાણું અને C3 બન્યું, એવી રીતે ઇનએક્ટિવ ફોર્મમાં C1, C2, C3 એ બધા પ્રોટીન જે છે એ બ્લડમાં સર્ક્યુલેટ થતા રહે. અને કોઈ જે પ્રોટીન છે તે તૂટે અને એનો એક ટુકડો બીજા પ્રોટીન સાથે જોડાય અને એને એક્ટિવેટ કરે. When stimulated by one of several triggers. જ્યારે કોઈ ટ્રિગર્સ આવે, અલગ અલગ સેવરલ ટ્રિગર્સ આવે, મતલબ કે સિગ્નલ એને મળે, ટ્રિગર મળે, ત્યારે તે સ્ટિમ્યુલેટ થાય છે, એક્ટિવેટ થાય છે. પ્રોટીએઝિસ ઇન ધ સિસ્ટમ ક્લીવ સ્પેસિફિક પ્રોટીન્સ ટુ રિલીઝ સાઇટોકાઇન્સ. હવે આપણે C1 તૂટ્યું, પ્રોટીએઝિસ એન્ઝાઇમ જે છે તે પ્રોટીનને તોડે છે. તો C1 તૂટ્યું એટલે શરીરને સિગ્નલ મળ્યું સાઇટોકાઇન્સ થ્રુ કે હવે આપણે કોમ્પ્લિમેન્ટના પ્રોટીન જે છે અથવા કાસ્કેડ જે છે એને એક્ટિવેટ કરવાની છે. અને ફર્ધર ક્લિવેસિસ જોવા મળે. જેમ C2 આગળના ફિગરમાં આપણે જોયું, આગળની ફિગરમાં જોયું કે પહેલાં C1 તૂટ્યું ને C2B ને C4B બન્યા, પછી C3 છે તો C3 પણ પછી તૂટે છે, પછી C5 પણ તૂટે છે અને આગળ અલગ પ્રોટીન જે છે તે બનતા જાય છે. એવી રીતે આખી કાસ્કેડ બને છે. અને પ્રોટીએઝિસ એન્ઝાઇમ જે છે, સૌથી પહેલાં જ્યારે ટ્રિગર મળે, સિગ્નલ મળે, ત્યારે પ્રોટીએઝ એન્ઝાઇમ એક પ્રોટીનને તોડે છે. ત્યારબાદ એ પ્રોટીન જ્યારે તૂટે ત્યારે સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે અને પછી જે છે લાઇટિક એન્ઝાઇમ જે છે તે બીજા પ્રોટીનને પણ તોડે છે. અને એવી રીતે આગળ નવા કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જે છે તે બનતા રહે છે અને સિસ્ટમ આગળ ચાલ્યા કરે છે. The end result of this complement activation or complement fixation cascade is stimulation of phagocytosis to clear foreign and damaged material. જ્યારે આખું સિગ્નલ પાસ થઈ જશે અને બધા કોમ્પ્લિમેન્ટ પ્રોટીન્સ જે છે તે એક્ટિવેટ થઈ જશે, પછી શું થશે તો કે એન્ડ રિઝલ્ટમાં શું થશે, એ લોકો જોડાઈને એક સિલિન્ડ્રિકલ રચના બનાવશે અને ત્યારબાદ એ સાથે સેલને લાઇઝ કરશે અને એ સાથે તે ફેગોસાઇટોસિસની ક્રિયાને સ્ટિમ્યુલેટ કરશે, બઢાવો આપશે એને. અને એના દ્વારા જે આપણું બોડી છે તે ફોરેન પાર્ટિકલને અથવા કોઈ પણ ડેમેજ્ડ મટીરિયલ છે જે કેન્સરથી ડેમેજ થયું હોય તેને ક્લિયર કરશે. ઇન્ફ્લામેશન ટુ
એટ્રેક એડિશનલ ફેગોસાઇટોસિસ. ત્યારબાદ આ કોમ્પ્લિમેન્ટ પ્રોટીન શું કરશે તો કે ઇન્ફ્લામેશન ક્રિએટ કરશે. જ્યારે કોઈ કટ પડ્યો હોય ને ત્યારે તે સી પ્રોટીન જનરેટ થાય. સી પ્રોટીન એટલે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે ઇન્ફ્લામેશન ક્રિએટ કરે આપણા બોડીમાં. અને ઇન્ફ્લામેશન ક્રિએટ થાય તો શું થશે, આપણા શરીરમાં રહેલા બીજા જે ફેગોસાઇટ્સ છે જેમ કે ન્યુટ્રોફિલ છે, નેચરલ કિલર સેલ છે, મેક્રોફાજ છે, તો જે તે જગ્યાએ ઇન્ફેક્શન થયું હશે, ઇન્ફ્લામેશન થયું હશે ત્યાં આગળ ધસી આવશે. that inflammation to attract additional phagocytosis. આ ઇન્ફ્લામેશનથી એડિશનલ ફેગોસાઇટોસિસ એટ્રેક્ટ થશે અને ત્યાં આવશે. એન્ડ એક્ટિવેશન ઓફ ધી સેલ કિલિંગ મેમ્બ્રેન અટેક કોમ્પ્લેક્સ. હવે આ સેલને કિલ કરવા માટે એક આખું કોમ્પ્લેક્સ બનશે જે મેમ્બ્રેન અટેક કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. જે મેમ્બ્રેન અટેક કોમ્પ્લેક્સ શેનું બનેલું હશે તો કે આપણા જે નેચરલ કિલર સેલ્સ છે એ સિવાય આપણા બોડીમાં પ્રેઝન્ટ કોઈ પણ એવા મોલેક્યુલ છે જે એક સાથે રિસ્પોન્સ આપવા માટે એકબીજા સાથે બાઇન્ડ થશે અને જે તે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એની મેમ્બ્રેન ઉપર અટેક કરશે. એટલે તેને સેલ કિલિંગ મેમ્બ્રેન અટેક કોમ્પ્લેક્સ કહે છે. ત્યારબાદ જોઈએ તો અબાઉટ 50 પ્રોટીન્સ એન્ડ પ્રોટીન fragments make up the complement system including serum proteins and cell membrane receptors. 50 જેટલા પ્રોટીન્સ એ સિવાય પ્રોટીનના જે ફ્રેગમેન્ટ્સ છે તે બધા થઈને કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ બનાવે છે જેમની અંદર સીરમ પ્રોટીન્સ આવેલા હોય છે અને સેલ મેમ્બ્રેન રિસેપ્ટર્સ. સેલ મેમ્બ્રેન રિસેપ્ટર્સ શું કરે છે તો કે તે સાઇટોકાઇન પ્રોડ્યુસ કરે છે અને એ સાઇટોકાઇન સિગ્નલ આપે છે કે તમારે આ પ્રોટીનને તોડવાનું છે, જેના લીધે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ જે છે તે બનશે. એટલે સેલ મેમ્બ્રેન રિસેપ્ટર્સ પણ હેલ્પફુલ થાય છે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમને બનાવવામાં. તે અકાઉન્ટ ફોર અબાઉટ 10% ઓફ ધી ગ્લોબ્યુલર ફ્રેક્શન ઓફ બ્લડ સીરમ. આ જે કોમ્પ્લિમેન્ટ પ્રોટીન જે છે તે બ્લડ સિરમમાં જેટલું પણ ગ્લોબ્યુલિન પ્રોટીન છે એમાંનું 10% ગ્લોબ્યુલિન પ્રોટીન જે છે તે કોમ્પ્લિમેન્ટ સિસ્ટમમાં જોવા મળે છે. તો મિત્રો આ હતું કોમ્પ્લિમેન્ટ સિસ્ટમ વિશેની માહિતી. આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે પ્રોપર્ટીન શું છે અને તે કઈ રીતે વર્ક કરે છે. તો ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. અને હા, મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યા હતા એ એક પણ સવાલનો જવાબ મને મળેલો નથી. તો હવે હું પનિશમેન્ટ આપું કે પછી તમે લોકો આન્સર આપી દો છો? ચાલો આગળનો લેક્ચર તો જોવાઈ જવા જોઈએ ને, મૂકો ત્યારે જ તે. આપણે એટલા બધા તો લેક્ચર્સ કંઈ હોતા નથી. તો આજના દિવસમાં મને એ બધા સવાલનો આન્સર જોઈએ. ઓકે, ચલો આવજો ને તંદુરસ્ત રહો.